હા 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 કોઈને અમારા કોઈ ગઢવી સાથે પર્સનલ માથાકૂટ હોય તો કોઈ એક વ્યક્તિ સાથે પર્સનલ માથાકૂટ હશે એમાં આને ઓળખી નાખ્યું બધું. હા મનસુખભાઈ, જય માતાજી. જય માતા બોલો બોલો. મજામાં. જોયું ભાઈ તમારો આ દલિત સમાજનો એક વિરોધ થયો આમાં હાજી. ભાઈએ કર્યો છે. આમાં એવું છે ભાઈ, હવે આમ દુઃખ લાગવાની એવી જરૂર નથી, કારણ કે પોતાના સમાજ જે વ્યક્તિ ખરાબ બોલ્યો પેલા હાજી તો બીજાનો તો બોલવાનો જ છે. હા 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 હવે આપણે અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે હવે કાયદેસર જે કાર્યવાહી થાય એ કરશે આની. હાજી મને ગુસ્સો હતો, પણ હવે એનો પોતાનો સમાજને શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે. હા સાચી વાત સાચી. અને એને પોતાના સમાજને એટલું દુઃખ છે કલ્પના બાઈલનું હા હા કે આખા સમાજને નીચો દેખાડી દીધા વ્યક્તિએ, હાજી અને ચારણ સમાજને બે શબ્દો બોલી અમને થોડા નીચા પાડી દીધા. હા. અત્યારે અમારી સમાજ ને નીચા બતાવ્યા ને. હા 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 દલિત સમાજ છે આમાં મેં આખા વિડિયા જોયા ભાઈ. આહિર સમાજનો પણ બહુ ખરાબ બોલ્યા વ્યક્તિ, દલિત સમાજનું ખરાબ બોલ્યા, ચારણ સમાજનું ખરાબ બોલ્યા, ક્ષત્રિય સમાજને પણ વેચમાં લીધા છે આ લોકોએ. હા 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 આ વ્યક્તિઓ, આ લોકો જ ન કહેવાય પણ આ વ્યક્તિએ. નહીં આહિર સમાજ છે ને સાહેબ, ઈ તો રોટલે બહુ મોટી છે. જોકે દેવાજ ખાવડે, દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે. પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે, બાકી આહિર સમાજ તો રોટલે મોટા છે સાહેબ. હા પાકા ભાઈ, આમાં આખો સમાજ છે ને એને બલિદાન બોલ્યા સમાજ. મને ખબર છે. દેવાજ ખાવડ નું બોલ્યા સાહેબ, દેવાજ ખાવડ નું બોલ્યા. હા હા આ સમાજના બલિદાન બોલે હું જાણું છું, પણ હવે એક વ્યક્તિએ આખા સમાજને એટલો નીચે ઉતારી દીધો, નીચે ઉતારી દીધો. જેને સમાજને ખુદને નફરત આવી છે, વિચાર તો કરો. તો હવે આપણે તો શું આમાં અફસોસ કરવાનો રહ્યો ભાઈ? હા સાચી વાત છે. હે ને? અને મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો હતો, કારણ કે મારી માને કે ભાઈ કીધું ને, હું સોનભાઈ મને બહુ માનું પેલા. હાજી પણ બધા માને છે, 18 વર્ષ માને. હા 18 વર્ષ માને છે, પણ મને એમ થયું મારી મા છે કેમ આવી આ વ્યક્તિ બોલી ગયો, એટલે મેં આખા સમાજને ઠપકો આપ્યો પાછો. મારે આખા સમાજને ન દેવો જોઈએ તોય આપ્યો. અને મારા હું તો ભાણે જ છું, મારા ફરજમાં આવે ટૂંકમાં, સમજે ને ભાઈ? બરાબર. ક્યાંય કોઈ ભૂલ કરે તો સમાજને કહું ભાઈ આને સમજાવો. મારો મુદ્દો શું હતો કે સમાજ આને સમજાવો, પણ આ સમાજ તો ન માનતો. આયર ની કાપતી કરી, પોતાનો સમાજ નો હાવ ન જે લોહીનો નહીં કોઈનો નહીં. હા એટલે આવું બધું છે. મેં પછી હું તમારો માતાજી. વાહ મનસુખભાઈ વાહ. શું છે તબિયત પાણી? બસ મોજ છે. જો હું અત્યારે બેઠો તો ટીવી જોતો હતો, પણ સોયતા બોલી દે ભાઈ. સોયતા બોલે તમારે પહેલા જ વિડીયો તમારો આવ્યો ભાઈ. કેમ કે અત્યારે તો આપણે ચારણો નો માની છીએ બધી સમાજ, પણ હકાબા આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી. વિકૃત માણસ લાગ્યો કોઈ ભાઈ. હા વિકૃત માણસ છે. એટલે એનું હોય કે ઠીક છે, એને કઈ એની સમાજ નું જ્ઞાન નથી, એને આયર ની કાપતી કરી. પોતાનો સમાજ નું હાવ ન જે લોહીનો નહીં કોઈનો નહીં. હા એટલે આવું બધું છે. મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો. હા મેં કીધું લાવો એમાં. અને પછી હું કે મેં આ ચારણ સમાજમાં હું વિવાદ થોડોક, અને મારે એનું બોલવાનું જ હતું, હું વિડીયો વાયરલ કરવાનો હતો, કેમ કે અમે તો ચારણો નો માની છીએ. દલિત સમાજ નો સપોર્ટ હતો, તેમાં આ ઘટના બની છે ને, મેં તો સીધો મનસુખભાઈને ફોન કર્યો કે આ ઉપાડશે આ નથી. ઠીક છે. હવે આને પણ છે ને એને આયરોએ વિરોધ કર્યો કે ભાઈ આ અમારી સમાજમાં આને ભડકાવ ભાષણ દીધું, આ દેશ માટે માણસની એકતા જળવાઈ રહી, અને ચારણોએ ઇતિહાસ ઉજળા એને કર્યા. હવે તમે શું પણ હાલી મળ્યા છો. સાચી વાત છે. દલિત સમાજના કેટલા ઇતિહાસો અમે કીધા, બહુ મોટા છો. હા